અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 3 દિવસમાં ત્રીજી વખત ભારતમાં અમેરિકન ચૂંટણી ભંડોળ પર સવાલો ઉઠાવ્યા છે અને તેમણે જો બાઇડન વહીવટીતંત્ર દ્વારા ભારતને આપવામાં આવેલા 189 કરોડ રૂપિયાના ભંડોળને લાંચ ગણાવી છે। ટ્રમ્પે કહ્યું છે કે મને આશ્ચર્ય થાય છે કે આટલા પૈસા મેળવીને ભારત શું વિચારતું હશે। આ એક કેકબેક સ્કીમ છે જે લોકો આ પૈસા ભારતમાં મોકલી રહ્યા છે તેનો અમુક ભાગ પાછો તેમની પાસે જ આવી રહ્યો છે। ટ્રમ્પે વધુમાં કહ્યું કે હું તેની ચિંતા શા માટે કરું, અમારી પોતાની મુશ્કેલીઓ ઓછી નથી, અમે આ બધી સ્કીમ બંધ કરી દીધી છે, હવે આપણે સારા માર્ગ પર છીએ। ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના સ્ટેટ ગવર્નન્સની બેઠકમાં આ સંબોધન કર્યું હતું। જો કે આ પહેલીવાર નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દે બોલ્યા હોય। આ પહેલા પણ ગુરુવારે ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પર ભારતની સામાન્ય ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે બાઇડનની યોજના ભારતમાં કોઈ બીજા નેતાને ચૂંટણી જીતાવવાની હતી અને તેમણે કહ્યું કે બાઇડને વહીવટીતંત્રને ભારતમાં મતદાન વધારવા માટે 182 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું છે। ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે આ એક મોટો ખુલાસો છે અને અમે ભારત સરકારને આ વિશે જણાવીશું। યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વોટર ટર્નઆઉટ વધારવાના નામે ભારતને 182 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું। અમેરિકાની ચૂંટણીમાં રશિયાએ માત્ર $2000ની ઇન્ટરનેટ જાહેરાત આપી તો મુદ્દો બની ગયો હતો, જ્યારે અમેરિકા ભારતને આવડી મોટી રકમ આપી રહ્યું હતું તો અહીં ભારતમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે પણ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી અને તેમણે કહ્યું હતું કે આવા લોકોને ઉઘાડા પાડવા જોઈએ।